સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પ્રેસ વાર્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ વાર્તા દરમિયાન મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને સંસદ સભ્ય સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે જ્યારે કાર્યક્રમ પૂરો થવાની તૈયારી હતી ત્યારે પત્રકારોએ શિક્ષણ જગત વિશે કેટલાક પ્રશ્નો પૂછી નાખતા મંત્રી શ્રી સ્વબચાવ કરતા જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શું અને કેવા પ્રકારની પ્રેસ વાર્તા થઈ, કોણ અને મંત્રી શ્રી વાજાએ શું કહ્યું તેની વિગતો જોઈએ। સમગ્ર દેશમાં 2014માં વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધા। તેના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। ત્યારે એ નિમિત્તે આજરોજ હિંમતનગર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન થયું હતું। તેની સાથે સાથે આજે હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે। જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે। એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે। એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે। એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદશ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે। સાહેબ, જે પ્રકારે 1/4/2005 પછી જે શિક્ષકોની ભરતી થઈ હતી તે શિક્ષકોના પેન્શન બાબતે એક સમાધાન સજાવ્યું હતું। આટલું નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી, તે બાબતે સરકારની કોઈ વિચારણા કરી? સરકાર, શિક્ષકો જે છે, આમ તો આજની પ્રેસ કોન્ફરન્સ જે 12 વર્ષના અવિરત વિકાસ વિશ્વાસ માટેની છે, છતાં પણ શિક્ષકો એ વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો એ અમારો પરિવાર જ છે। એની કોઈ પણ સમસ્યા માટે હંમેશા સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે। ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક જે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ છે તેમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, તેની ભરતી માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર? આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ઘટ પૂરી કરવામાં આવશે। ચાલો હું આપું છું તમારે પુસ્તક માટેનો પ્રશ્ન છે? આપણને 1 થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમયમાં મળી જશે। પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ છે। સપ્તાહ જેટલો સમય થવા આવ્યો, હજુ સુધી બાળકોને નથી મળ્યા, પ્રાઇવેટમાં પણ નથી મળતા। પ્રાઇવેટમાં અવેલેબલ છે, પ્રાઇવેટમાં બી અવેલેબલ છે પુસ્તકો અને બાકીમાં પ્રક્રિયા ચાલુ જ છે અને ઓનલાઈન તો અવેલેબલ છે જ। આપણે ગાંધીનગર શું ગાંધીનગર વિડીયો વાયરલ થયો છે, મને જરા એટલે શું વિષય તો સ્કૂલના આચાર્યના પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, એની તપાસ કરાવીને અહેવાલ મંગાવી દઉં છું।